ખબર છે મેમોગ્રાફી એટલે કે સ્તનના એક્સરેથી સ્તન કેન્સરનું નિદાન પહેલા સ્ટેજમાં કરી શકીએ છીએ અને પેપ ટેસ્ટના મદદથી ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન સ્ટેજ 0માં કરી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર એકતા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ. આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે તમારી સાથે સંવાદ કરવા આવી છું. આમ તો રૂટીનલી હું ઘણા બધા કેન્સરના પેશન્ટને ટ્રીટમેન્ટ કરું છું, પણ આજે હું તમારી સાથે એક અલગ વાત કરવા આવી છું, કેન્સર પ્રિવેન્શન અને અર્લી ડિટેક્શન. ઘણા બધા પેશન્ટનું જીવન બદલાઈ જાય છે એક માત્ર શબ્દથી, અને એ છે કેન્સર. ચલો આજે હું તમને મારા કેન્સરના દર્દીની વાત કરું. એક 42 યરના ફિમેલ પેશન્ટ મારા, એક દિવસ એણે નોટિસ કર્યું કે એના બ્રેસ્ટમાં એક બદામની સાઇઝની એક ગાંઠ છે નાની. એના ઘરે બી નાના ભૂલકા. એ ગાંઠ એને પેઇન થતી નહોતી, એટલે એણે અવગણી. ઘરનું કામ, બાળકોની સંભાળ અને ઘણી બધી જવાબદારીઓ, સમય વીતતો ગયો. પછી જ્યારે પેશન્ટ મારા સુધી પહોંચ્યા ત્યારે કેન્સર ઘણું આગળ પહોંચી ગયું હતું. અને અચાનક જ એક દિવસ આવી રીતે સારવાર દરમિયાન એણે મારો હાથ પકડીને મને પૂછ્યું, મેડમ હું કદાચ થોડી વહેલા તમારી પાસે આવી હોત તો. સો આ ક્વેશ્ચન માત્ર આ જ દર્દીનો નથી, આ ક્વેશ્ચન આવા ઘણા દર્દીઓનો છે કે સમયસર જો તમે ડૉક્ટર પાસે પહોંચો છો તો મોટાભાગના કેન્સર આપણે મટાડી શકીએ છીએ. આવી કોઈ પણ પેઇનલેસ ગાંઠ, ના રૂજાતું ચાંદું, વજન ધીમે ધીમે ઓછું થવું, ધીમે ધીમે ઝીણો ઝીણો શરીરમાં તાવ રહેવો, શરીરના કોઈ પણ ભાગમાં પેઇન કે જે 2 થી 3 અઠવાડિયાથી વધારે લાંબો સમય ચાલે, કે પછી આવી કોઈ પણ કમ્પ્લેન કે જે 15 દિવસથી વધારે લાંબી ચાલે છે, તો આપણે એને ઇગ્નોર ના કરીએ, એનું કારણ શોધવાનો પ્રયત્ન કરીએ. હવે એક ઇમ્પોર્ટન્ટ વાર્તા કરીશું આપણે, અને એ છે કેન્સર પ્રિવેન્શન. આપણી પાસે કોઈ ઓલ ઇન વન વેક્સિન તો નથી કે જેનાથી આપણે કોઈ પણ કેન્સર થતું અટકાવી શકીએ. હા, પણ આપણી પાસે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વેક્સિન છે, હ્યુમન પેપિલોમા વાયરસ. એક વાયરસ છે કે જેનાથી ઘણા બધા કેન્સર થાય છે આપણા શરીરમાં. એમાંનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગર્ભાશયના મુખનું કેન્સર. આ સિવાય એ વાયરસ આપણા શરીરમાં મોઢાનું કેન્સર કરી શકે છે, એનાલ કેન્સર કરી શકે છે, પીનાઇલ કેન્સર કરી શકે છે, વલ્વા, વજાઇના અને ઘણા કેન્સર કરી શકે છે. તો આપણી પાસે લકીલી એક વેક્સિન છે જે આપણે 9 થી 15 વર્ષની ઉંમરના દીકરા દીકરીઓ, હું રિપીટ કરું છું, દીકરા અને દીકરીઓને આપણે 2 ડોઝ આપીએ તો આ વાયરસથી થતું ઇન્ફેક્શન અટકાવી શકીએ છીએ અને એનાથી થતા આગળ કેન્સર અટકાવી શકીએ છીએ. સપોઝ કે 15 વર્ષ સુધીની ઉંમર સુધી આપણે આ વેક્સિન નથી લીધી તો આ વેક્સિનના 3 ડોઝ આપણે 26 વર્ષની ઉંમર સુધી પણ આપતા હોઈએ છીએ. આ વેક્સિનની અસરકારકતા 95%થી પણ વધારે છે અને વેક્સિન ઘણી જ સેફ છે. આ સિવાય બીજા કેન્સર ના થાય એના માટે આપણે ઘણું બધું કરી શકીએ, જેમ કે આપણે હેલ્ધી ડાયટ લઈએ, આપણે હેલ્ધી બોડી વેઇટ મેન્ટેન કરીએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ, ટોબેકો, આલ્કોહોલ જેવા વ્યસનોથી દૂર રહીએ. જો આટલું બી કરીએ તો આપણે 3જા ભાગના કેન્સર થતાં અટકાવી શકીએ છીએ. આ સિવાય 3જા ભાગના કેન્સર એવા છે કે જેને આપણે વહેલું નિદાન કરીને એને મટાડી શકીએ જડમૂળથી, અને એને કહેવાય કેન્સર સ્ક્રીનિંગ. કેન્સર સ્ક્રીનિંગ એટલે શું કે તમને કોઈ પણ લક્ષણ નથી તેમ છતાં પણ તમે ડૉક્ટર પાસે જાઓ છો અને રિપોર્ટ કરાવો છો કે જેથી કેન્સરને વહેલાથી પણ પહેલાં પકડી શકીએ. આવો જ એક રિપોર્ટ છે મેમોગ્રાફી. મેમોગ્રાફી એટલે સિમ્પલ સ્તનનો 2 અલગ અલગ એંગલથી લીધેલો એક્સરે. 40 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીએ દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. એ હાર્ડલી 5 મિનિટ લાગે અને પેઇનલેસ પ્રોસિજર છે. અને મેમોગ્રાફીથી નિદાન થયેલું કેન્સર પહેલા સ્ટેજમાં હોય છે, અને જો પહેલા સ્ટેજમાં આપણે નિદાન કરીને સારવાર કરીએ છીએ તો એ રોગ મટવાની શક્યતા પણ 95%થી વધુની થઈ જાય છે. સારવારનો સમય, સારવારનો ખર્ચ, સારવારની પીડા પણ આપણે ઘટાડી શકીએ. આ સિવાય બીજો ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ છે પેપ ટેસ્ટ. પેપ ટેસ્ટ એટલે ગર્ભાશયના મુખના સેલ્સ આપણે કોઈ પણ સ્પેચ્યુલા કે ઇયરબડ જેવી સિમ્પલ એક સ્ટીક આવે છે એની મદદથી એને ત્યાં રબ કરીને માઇક્રોસ્કોપમાં જોઈએ. કન્વેન્શનલ જે પેપ ટેસ્ટ છે કે લિક્વિડ બેઝ જે પેપ ટેસ્ટ રિપોર્ટ છે એ 21 વર્ષની વધુ વયની દરેક સ્ત્રીએ દર 3 વર્ષે કરવું જોઈએ. પેપ ટેસ્ટમાં હજી વધારે એક એડવાન્સ છે રિપોર્ટ જેનું નામ છે HPV DNA ટેસ્ટ. HPV DNA ટેસ્ટ માટે બી ગાઈડલાઈન છે કે 21 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીએ દર 5 વર્ષે આ રિપોર્ટ કરવો જોઈએ. આ રિપોર્ટ કરવાથી આપણે સ્ટેજ 0 એટલે કે પ્રી કેન્સરસ તબક્કામાં આપણે કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. જો એવા સ્ટેજમાં સ્ટેજ 0માં આપણે નિદાન કરીએ છીએ અને એની સારવાર થઈ જાય તો આગળ કેન્સર જ થતું નથી. સો આપણી પાસે ગમે તેટલી સંપત્તિ છે, ગમે તેટલી સફળતા છે કે ગમે તેટલો કમ્ફર્ટ છે, પણ જો સારી હેલ્થ નથી તો એ બધું જ વ્યર્થ છે.
કેન્સરનું જો ઘર કુટુંબમાં કોઈ ફેમિલી મેમ્બર કેન્સરનું પેશન્ટ છે તો ખાલી માત્ર દર્દી જ નહીં પણ આખી ફેમિલી મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, સોશિયલી બધી જ રીતે ડ્રેઇન થાય છે. સો પ્રિવેન્શન ઇઝ નોટ ઓનલી બેટર ધેન ક્યોર બટ ઇટ ઇઝ ચીપર ધેન ક્યોર. સો મારો એન્ડમાં મારે એટલું તો ચોક્કસથી કહેવું છે કે કેન્સર ઇઝ નોટ અ ડેથ સેન્ટેન્સ. એના નામથી ડરો નહીં. સમયસર એનો રિપોર્ટ્સ અને એનો ઇલાજ કરશો તો સફળતા ચોક્કસથી મળશે. થેન્ક યુ સો મચ.